નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, ભોપાલ કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેની પૂર્ણાવૃત્તિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપણા ચેપ્ટરના અંતિમ ટોપિક તરફ આપણે જે છે આગળ વધીશું, જેમાંના બે ટોપિક જ આપણે આ ચેપ્ટરમાં બાકી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો હતો માદા પ્રજનન તંત્ર એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને ગર્ભનું સ્થાપન થયા બાદ વિકાસ અને બાળ જન્મ સુધીની ક્રિયા વિશે જે છે આપણે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ગર્ભ સ્થાપન ક્યારે થાય તેના વિશે પણ આપણે અભ્યાસ કરેલો હતો. તો કે જ્યારે લૈંગિક પ્રજનન દરમિયાન, જાતીય સમાગમ દરમિયાન યોનિ માર્ગમાં જ્યારે શુક્રકોષો દાખલ થાય છે, ત્યારે શુક્રકોષો ઉપરની તરફ અંડવાહિનીમાં રહેલા અંડકોષ સુધી પહોંચે છે અને અંડકોષને ફલિત કરે છે. તેને આપણે ફલનની ક્રિયા કહેલી હતી. તો એ ફલન થઈ ગયા બાદ ગર્ભ જે છે નિર્માણ પામે. ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થાય છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભ ધારણ કરવાની તૈયારીઓ જે છે કરે છે. એટલે જાતીય સમાગમ દરમિયાન હંમેશા ગર્ભ રહેવાની જે છે સંભાવના રહે છે. એટલે ગર્ભાશય પ્રત્યેક માસે દર મહિને ગર્ભધારણની તૈયારીઓ જે છે કરે છે. પછી ગર્ભધારણ રહે તોય ભલે અને ન રહે તોય ભલે, પણ ગર્ભાશય પોતાનું કાર્ય જે છે કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે. હવે અહીંયા અંડપિંડ છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જે છે નામ નિદર્શન નથી દર્શાવેલી. તો હવે અહીંયા બે આકૃતિ દર્શાવેલી છે, જેની અંદર પ્રથમ આકૃતિ છે ગર્ભ સ્થાપન માટે તૈયાર ગર્ભાશય. અહીંયા જે લાલ કલરની જે છે એ ગર્ભાશય છે. ગર્ભાશયની દિવાલ જે છે એ એકદમ જાડી અને રુધિર કેશિકાયુક્ત, કારણ કે વિકાસ પામતો જો ગર્ભનું ધારણ થશે તો વિકાસ પામતા ગર્ભને પોષણ જોશે, જે પોષણ કેમાંથી મળશે? માતાના રુધિરમાંથી પ્રાપ્ત થશે. તો પ્રથમ આકૃતિ છે ગર્ભ સ્થાપન માટે ગર્ભની તૈયારીઓ, અને બીજી આકૃતિ છે માસિક સ્ત્રાવ, જ્યારે અંડકોષનું ફલન થતું નથી. અહીંયા પ્રત્યેક માસે નિર્માણ થયેલો અંડકોષ અંડવાહિનીમાં આવે છે, પરંતુ શુક્રકોષ તેને ફલિત કરતા નથી અથવા તો શુક્રકોષ તેને મળતા નથી. તો પ્રત્યેક માસે પ્રત્યેક મહિને નિર્માણ થતા અંડકોષનું શું થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. જો ફલન ન થાય તો અંડકોષનું શું થાય છે? તો એ જે ક્રિયા છે એ ક્રિયાને માસિક ચક્ર કહેવામાં આવે છે. માસિક ચક્ર અથવા તો તેને ઋતુસ્ત્રાવ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, 3 માર્કની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષાઓમાં પણ વારંવાર પૂછાયેલો છે. માસિક ચક્ર વિશે નોંધ લખો, અથવા તો સીધો પ્રશ્ન પૂછે ઋતુસ્ત્રાવ વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંને આકૃતિ સાથે દર્શાવવું પડે, કારણ કે એક આકૃતિ ગર્ભના જે છે ગર્ભ સ્થાપન માટે તૈયારીની છે, એક આકૃતિ જો ગર્ભનું સ્થાપન ન થાય તો શું થાય તે ક્રિયાની જે છે આકૃતિ છે. તો જ્યારે માસિક ચક્ર એટલે કે આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ત્યારે આપણે બંને આકૃતિ સાથે તેનું વર્ણન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નને આપણે આગળ વધારીએ તો માસિક ચક્ર એટલે શું, ઋતુસ્ત્રાવ એટલે શું, તેની શરૂઆત ક્યારે થાય છે અને તેનું બંધ ક્યારે થાય છે, તેના વિશે આપણે સૌપ્રથમ એની પ્રાથમિક માહિતી વિશે જોઈ લઈએ. તો ઋતુસ્ત્રાવ જે છે એની શરૂઆત ક્યારે થાય છે? માસિક ચક્રનો પ્રારંભ એટલે કે માસિક ચક્રની શરૂઆત સૌપ્રથમ ક્યારે થાય છે? તો જ્યારે માદા
તરુણાવસ્થામાં એટલે કે યૌનારંભની જ્યારે શરૂઆત થાય છે ત્યારે માસિક ચક્ર જે છે સૌપ્રથમ વખત શરૂઆત એટલે કે પ્રથમ વખત થાય છે એને ઋતુ ચક્રનો પ્રારંભ કહે છે। તો તરુણાવસ્થાના પ્રારંભે ઋતુ ચક્ર પણ જે છે એ શરૂ થઈ જાય છે, જેને આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે જાતીય છોકરીઓમાં જાતીય ગૌણ ફેરફારોની અંદર। તો આરંભ ક્યારે થશે તો કે તરુણાવસ્થામાં તેનો પ્રારંભ થાય છે અને પ્રથમ વખત થતા માસિક સ્ત્રાવને રજોદર્શન કહે છે। સૌ પ્રથમ વખત જ્યારે માસિક ચક્રની શરૂઆત થાય છે તે ક્રિયાને રજોદર્શન કહેવામાં આવે છે। હવે આ ચક્ર બંધ ક્યારે થાય છે તેની આપણે અંતમાં જે છે જોઈએ। તો હવે આપણે મુદ્દાને આગળ વધારતા હવે માસિક ચક્રનો દર કેટલો હોય છે તો કે માસિક ચક્ર આપણે અગાઉ કીધેલું હતું કે દરેક અંડપિંડ પ્રત્યેક માસે એક અંડકોષ નિર્માણ કરે છે। તો માસિક ચક્રનો દર શું થશે તો કે 28 થી 30 દિવસના સમયગાળામાં થતી ક્રિયા। દર 28 થી 30 દિવસે અંડપિંડમાંથી એક અંડકોષ નિર્માણ થાય છે અને માસિક સ્ત્રાવની પણ જે છે શરૂઆત થાય છે। ક્યારે તો માસિક સ્ત્રાવ ક્યારે થશે તો કે દર 28 થી 30 દિવસના સમયગાળાની અંદર માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે। હવે આ જે ક્રિયા છે એટલે કે માસિક સ્ત્રાવ ક્રમિક થતી ક્રિયા છે। ક્રમિક ક્રિયા જો 28 દિવસ સુધીમાં શુક્રકોષ મળે તો ફલન થાય, ગર્ભનું સ્થાપન થાય, પરંતુ શુક્રકોષ ન મળે તો દર 28 થી 30 દિવસની અંદર માસિક સ્ત્રાવ જે છે થઈ જાય અને અંડકોષ બહાર નિકાલ પામે છે। તો આ માસિક ચક્ર જે છે એ ક્રમિક થતી ક્રિયા છે, પરંતુ ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે। જ્યારે ગર્ભ સ્થાપન જો થશે તો માસિક સ્ત્રાવ બંધ થઈ જાય છે। એટલે માસિક ચક્ર જે છે દર 28 થી 30 દિવસના સમયગાળામાં થતી ક્રમિક ક્રિયા છે, પરંતુ જો ગર્ભધારણ થાય તો માસિક સ્ત્રાવ જે છે અથવા તો ઋતુસ્ત્રાવ જે છે એ બંધ થાય છે। હવે આપણે જોઈએ કે આ માસિક સ્ત્રાવ જે થાય છે તેની અંદર શું હોય છે તેના વિશે। તો માસિક સ્ત્રાવમાં સૌપ્રથમ તો યોનિ દ્વારમાંથી શરીર બહાર નિકાલ પામે છે। માસિક સ્ત્રાવ એટલે શું તો કે યોનિ દ્વારમાંથી બહાર નીકળતો પ્રવાહી। હવે તેની અંદર શું હોય છે આ માસિક સ્ત્રાવ યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે તે ક્રિયાને આપણે કહીશું રક્તસ્ત્રાવ। યોનિ દ્વાર મારફતે રક્તસ્ત્રાવ જે છે બહાર નીકળે છે। તો આ રક્તસ્ત્રાવની અંદર શું હોઈ શકે તો કે કોષ ભંગાર અને અફલિત અંડકોષ શરીર બહાર નિકાલ પામે છે।
કોષ ભંગાર એટલે કે જે કોષો ગર્ભના સ્થાપન માટે તૈયાર થયેલા હતા એ કોષો જે છે એ હવે કેવા થશે તો કે નાશ પામશે, મૃત બનશે. એટલે કોષ ભંગાર અને અંડકોષનું ફલન થયેલું નથી એટલે 28 થી 30 દિવસ સુધીમાં તે જે છે એ શરીરની બહાર રક્તસ્રાવ સ્વરૂપે બહાર નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી માસિક સ્રાવ, ઋતુસ્રાવની અંદર શું થાય છે તેના વિશે વાત કરી. હવે આપણે જોઈએ કે જો અંડકોષનું નિર્માણ, અંડકોષનું ફલન ન થાય તો આગળ શું પ્રક્રિયા થાય છે. હવે આપણે જોઈએ કે અંડપિંડ અંડકોષનું નિર્માણ કરે છે. હવે આ અંડકોષ જે છે, અંડકોષ પ્રત્યેક માસે એક નિર્માણ પામે છે. પ્રત્યેક મહિને અંડપિંડમાંથી એક અંડકોષ જે છે નિર્માણ પામે છે. પરંતુ જો સ્ત્રીમાં ફલન થતું નથી તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. હવે અંડકોષ જે છે એ નિર્માણ પામે છે. એ અંડકોષ જો ફલન ન થાય તો અંડકોષ માત્ર 1 જ દિવસ સુધી જીવંત રહે છે અને 1 દિવસ સુધી જીવંત રહે છે. પછીના દિવસોમાં જે છે તેનો ઋતુસ્રાવ મારફતે શરીરની બહાર નિકાલ થાય છે. તો આ ઘટના જે છે એ કેવી રીતે થાય છે તેના વિશે આપણે જોઈએ. તો ગર્ભાશયની વિશે આપણે થોડીક વાત કરીએ. ગર્ભાશયનું કાર્ય શું હતું? તો ગર્ભાશય પ્રત્યેક માસે ગર્ભ સ્થાપનની તૈયારી કરે છે, જે આપણને પ્રથમ આકૃતિમાં દર્શાવેલું છે કે ગર્ભાશય જે છે એ પ્રત્યેક માસે ગર્ભધારણની તૈયારી કરે છે, પરંતુ એને ફલન થતું નથી. તો શું થાય છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો પ્રત્યેક માસે ગર્ભસ્થાપનની તૈયારી થાય છે તો ગર્ભાશય કેવું બને છે? તો ગર્ભસ્થાપનની તૈયારી માટે આપણે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ગર્ભાશય કેવું હતું તેના વિશે આપણે આગળ વાત કરી હતી. તો ગર્ભાશય જે છે એ હતું એકદમ નાજુક, સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિ આકારનું હતું. તો હવે જ્યારે ગર્ભાશય ગર્ભસ્થાપનની તૈયારી દર માસે કરે છે ત્યારે તેની અંતઃ દિવાલ જાડી, અંતઃ દિવાલ કેવી બનશે? અંતઃ દિવાલ, આ જે છે કેવી દિવાલ છે આપણે બ્લેક કલરની અહીંયા દર્શાવેલી છે અંતઃ દિવાલ. તો ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને ભરપૂર રુધિર પુરવઠાયું હવે જો ગર્ભનું સ્થાપન થશે તો ગર્ભાશયે કેવી તૈયારીઓ કરી રાખેલી છે તેની વાત. તો ગર્ભાશયની જે અંતર દિવાલ છે એ પોતે જાડી બનાવી નાખે છે, એને એકદમ સ્થિતિસ્થાપક બનાવી નાખે છે, કારણ કે ગર્ભનો વિકાસ થાય તો ગર્ભની જે છે એ કદમાં પણ વધારો થાય છે. ત્યારબાદ ભરપૂર રુધિર પુરવઠા જે છે એ એકઠો કરી રાખે છે, જેથી કરીને જો ગર્ભનું સ્થાપન થાય તો તેને રુધિરમાંથી પોષણ પ્રાપ્ત થાય છે. તો આ પ્રત્યેક માસે ગર્ભાશય આવી તૈયારીઓ કરે છે, પ્રત્યેક માસે આવી તૈયારીઓ કરે છે. પરંતુ જો ફલન ન થાય તો, હવે આવી તૈયારીઓ થઈ ગઈ છે, અંડવાહિનીમાં અંડકોષ, પરંતુ ફલન થતું નથી, શુક્રકોષો પ્રાપ્ત થતા નથી અથવા તો લૈંગિક પ્રક્રિયા થતી
નથી. તો ફલન ન થાય તો આવી જે તૈયારી વાળું જે ગર્ભાશયનું આવરણ છે એની કોઈ જરૂરિયાત રહેતી નથી. જો ફલન ન થાય તો આવા આવરણની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે કે આવું જે ગર્ભાશયનું અંતઃ દિવાલ જાડી બને છે એ જાડી દિવાલનું ભરપૂર રુધિર પુરવઠાયુક્ત જાડી દિવાલનું કોઈ પણ કાર્ય રહેતું નથી. તો હવે શું થશે? તો હવે આ બીજી આકૃતિમાં આપણે વૈયાવી તો આ જે અંતઃ દિવાલ જે જાડી બનેલી હતી એ અંતઃ દિવાલ ધીમે ધીમે તૂટવા લાગશે. એટલે આપણે અહીંયા લખીએ અંતઃ દિવાલ ધીમે ધીમે તૂટવા લાગે છે, જે આપણને બીજી આકૃતિમાં દર્શાવેલી છે. અંતઃ દિવાલ ધીમે ધીમે તૂટશે ત્યારે? તો કે જ્યારે ફલન થશે નહીં ત્યારે. તો કે ગર્ભાશયની અંતઃ દિવાલ ફલન ન થતા ધીમે ધીમે તૂટવા લાગે છે અને રુધિર અને શ્લેષ્મનો સ્ત્રાવ યોનિ માર્ગ દ્વારા બહાર નિકાલ પામે છે. યોનિ માર્ગ મારફતે શરીરની બહાર જે છે એ નિકાલ પામે છે. ક્યારે? તો કે જો ગર્ભનું સ્થાપન ન થાય તો ગર્ભાશયે તૈયાર કરેલી દિવાલનું કાર્ય રહેતું નથી. એટલે દિવાલ ધીમે ધીમે તૂટવા લાગશે અને યોનિ માર્ગ મારફતે તેની અંદર રુધિર અને શ્લેષ્મયુક્ત પદાર્થો હોય છે જેનો યોનિ માર્ગ મારફતે શરીરની બહાર જે છે એ નિકાલ થાય છે. તો આ જે માસિક સ્ત્રાવની ક્રિયા છે આ ક્રિયા પ્રત્યેક માસે થાય છે. તેને ઋતુસ્ત્રાવ કહે છે. હવે આ જે ક્રિયા છે એ પ્રત્યેક માસે થતી ક્રિયા છે અથવા તો પ્રત્યેક માસના સમયગાળામાં થતી ક્રિયા છે અને આ ક્રિયાને ઋતુસ્ત્રાવ કહે છે. એટલે કે ગર્ભાશયે તૈયાર કરેલી દિવાલ જે છે એનું કાર્ય ન રહેતા રુધિર અને શ્લેષ્મયુક્ત સ્ત્રાવ સાથે તેનો યોનિ માર્ગમાંથી નિકાલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ઋતુ ચક્ર છે, ઋતુસ્ત્રાવ છે, તે કેટલા દિવસ સુધી ચાલે છે? ઋતુસ્ત્રાવ કેટલા દિવસ સુધી ચાલે છે? તો આપણે લખી નાખીએ તેની અવધિ. અવધિ એટલે કે સમયગાળો. તો તેનો સમયગાળો છે 2 થી 8 દિવસ. ગર્ભનું સ્થાપન ન થાય તો ઋતુસ્ત્રાવ જે છે એ થાય છે અને આ ઋતુસ્ત્રાવ 2 થી 8 દિવસ સુધી ચાલે છે, જે પ્રત્યેક માસ પ્રત્યેક મહિના દરમિયાન થતી ક્રમિક એક પ્રકારની ઘટના છે. હવે આપણે શરૂઆતમાં કીધું કે ઋતુસ્ત્રાવનો પ્રારંભ તરુણાવસ્થાથી થાય છે. તો અમુક સમય એવો પણ આવે છે કે આ ઋતુસ્ત્રાવ સંપૂર્ણ બંધ થઈ જાય છે. તો ઋતુસ્ત્રાવ સંપૂર્ણ બંધ ક્યારે થાય છે? તો આપણે અહીંયા લખશું 45 થી 50 વર્ષની વયે માસિક સ્ત્રાવ અનિયમિત થઈ બંધ થઈ જાય છે. માસિક સ્ત્રાવ ક્યાં વર્ષે? તો કે સ્ત્રીમાં અથવા તો માદાની અંદર 40 થી 50 વર્ષની ઉંમરે માસિક સ્ત્રાવ અનિયમિત થાય. એટલે કે એનો સમયગાળો છે 28 થી 30 દિવસના સમયગાળામાં થતી ક્રમિક ઘટના છે, પરંતુ એ અનિયમિત થઈ જાય છે એ સમયગાળો અને સમયાંતરે
તે બંધ થઈ જાય છે, તો એ બંધ થઈ જવાની સ્થિતિને કહેવામાં આવે છે રજો નિવૃત્તિ, અથવા તો એને મેનોપોઝ પણ કહે છે. શું કહેવાય? રજો નિવૃત્તિ અથવા તો મેનોપોઝ. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 માર્કની અંદર યાદ રાખીશું. તો સૌપ્રથમ જ્યારે ઋતુસ્રાવનો પ્રારંભ થાય તેને રજો દર્શન કહે છે, અને 40 થી 50 વર્ષની ઉંમરે અનિયમિત થઈને બંધ થઈ જાય છે તેને રજો નિવૃત્તિ અથવા તો મેનોપોઝ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે ખૂબ જ અગત્યનો ટોપિક જે છે પૂર્ણ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.